જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે ધ્રુવ. તમે તો ધ્રુવનો તારો આકાશમાં જોયો હશે ને? ઝગમગાટ કરતો હોય અને એટલો તેજસ્વી એટલે આપણો ધ્રુવ. તો ચાલો આજે આપણે એની વાર્તા સાંભળીએ. પ્રાચીન કાળમાં એક સમયે ઉત્તાનપાદ નામના રાજા હતા. એમને 2 પત્નીઓ હતી. એકનું નામ સુનીતિ અને બીજીનું નામ સુરુચિ. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ હતું અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું. સુરુચિ રાજાની માનીતી રાણી હતી. એક દિવસ 5 વર્ષના ધ્રુવે જોયું કે રાજા ઉત્તાનપાદ પુત્ર ઉત્તમને પોતાના ખોળામાં બેસાડી અને પ્રેમથી રમાડતા હતા. બાળક હોવાના લીધે ધ્રુવને પણ એવી ઈચ્છા થઈ કે મારા પિતાજી મને પણ પ્રેમથી વહાલ કરે. એટલે ધ્રુવ રાજા પાસે દોડી ગયા. રાજાએ સુરુચિના ભયથી ધ્રુવ પ્રત્યે ઉમળકો ન બતાવ્યો, એને ખોળામાં પણ ન બેસાડ્યો. સુરુચિએ ધ્રુવને દૂર ધક્કો માર્યો અને ક્રોધથી કહ્યું, ધ્રુવ, રાજાના ખોળામાં બેસવાનો તને અધિકાર નથી. તું ભલે એનો પુત્ર હોય, પણ તે મારી કુખે જન્મ નથી લીધો. એક નાનો બાળક હોવાથી તને એ વાતનો ખ્યાલ નહીં હોય કે તે એક બીજી સ્ત્રીના કુખે જન્મ લીધો છે. જો તું રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા રાખતો હો તો તારે ભગવાનને ભજવા પડશે અને તેની કૃપાથી મારી કુખે જન્મવું પડશે. સુરુચિના કઠોર શબ્દો સાંભળી નાના બાળક ધ્રુવ મોટે મોટે અવાજે રડવા લાગ્યો અને રડતો રડતો એની માતા પાસે જતો રહ્યો. આ બધું સાંભળવા અને જોવા છતાં પણ રાજા પણ એની કાંઈ જ અસર ન થઈ. પોતાના દીકરાને આમ ડૂસકે ડૂસકે રડતો જોઈ સુનીતિએ તેને પ્રેમથી પૂછ્યું. સુનીતિએ કહ્યું કે બેટા, શું થયું તને? સુરુચિના કઠોર શબ્દોની વાત એણે સાંભળી હતી. એણે ધ્રુવને આશ્વાસન આપતા કહ્યું, બેટા, અન્ય પ્રત્યે અસદભાવ ન રાખતો. જે કોઈ બીજાને માટે દુઃખના બીજ વાવે છે ને, તેણે પાછળથી એના માઠા ફળ ચાખવા પડે છે. એટલે મારા વહાલા પુત્ર, દુઃખી ન થા. સુરુચિએ પ્રભુને પ્રાર્થવાની તને સાચી જ વાત કહી છે. તારા અપર માતાની સલાહને કોઈ પણ જાતના દુર્ભાવ વિના સ્વીકારી લે. ઉત્તમની જેમ રાજાના ખોળામાં તું બેસવા ઈચ્છતો હો તો ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગી જા. તારા દુઃખ દર્દની દવા મારા ધારવા પ્રમાણે ભગવાન વિષ્ણુ સિવાય કોઈની પાસે નથી. માતાના આવા શબ્દો સાંભળી પોતાની લાગણી ઉપર સંયમ મેળવી લીધો અને ધ્રુવજી પોતાના પિતાનું નગર છોડી અને જંગલમાં જવા નીકળ્યા. સર્વજ્ઞ નારદ ઋષિએ જાણ્યું કે ધ્રુવને શા માટે રાજમહેલ છોડવાની ફરજ પડી છે. એટલે એની નિષ્ઠાની કસોટી કરવા નારદે ધ્રુવને કહ્યું કે વત્સ, ગત જન્મના સારા માઠા કર્મો અને વિચારોને કારણે જીવનમાં સુખ દુઃખ તો આવે જ છે. એટલે ડાયો માણસ એ છે કે જીવનમાં જે કંઈ ઘટના બને એને ઈશ્વરની ઈચ્છા માની અને સહન કરી લે અને સંતોષી રહે છે. પરંતુ સામાન્ય માણસ માટે પરમ પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી એ દુષ્કર કાર્ય છે. જેમણે સંસારનો ત્યાગ કર્યો છે એવા નિરાસક્ત ઋષિઓ પણ પ્રભુને રોજ ભજે છે, છતાં એને સમજવામાં સતત નિષ્ફળ રહ્યા છે. અત્યારે આ ઉંમરે આવું અતિ કઠોર જીવન જીવવું તારા માટે દુષ્કર છે. સમય જતાં તું પુખ્ત વયનો થા ત્યારે તું ફરીથી પ્રયત્ન કરજે. ધ્રુવે કહ્યું, અરે ઋષિવર, તમારી સલાહથી મને સંતોષ નથી થતો. મહારાજ, એવો સુફત મને અત્યારે જ બતાવો કે જેથી ત્રિભુવનમાં મારા પૂર્વજો પણ મને મેળવી ન શક્યા હોય એવું સર્વોત્કૃષ્ટ કાર્ય હું પ્રાપ્ત કરું, એવું સ્થાન મને મળે. નારદજી ધ્રુવના મન હૃદયની અડગતા
અને પ્રભુ કૃપા પ્રાપ્તિના દૃઢ નિર્ણયના રણકાવાળા શબ્દ સાંભળી અને ખુશ થઈ ગયા. તેમણે ધ્રુવને કહ્યું, આવું અચળ સ્થાન પ્રાપ્ત કરવા તું તારા હૃદયથી સંપૂર્ણ શરણાગતિના ભાવ સાથે ભગવાન વાસુદેવનું ભજન કર. આ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એને જ ભજવા જોઈએ. એટલે જ બેટા, યમુના તટે આવેલ અને જ્યાં ભગવાન વાસુદેવની સદૈવ ઉપસ્થિતિ રહે છે એવા મધુવનમાં જા. યમુનાના નીરમાં દિવસમાં પ્રાતઃ, મધ્યાહન અને સંધ્યા એમ 3 વખત સ્નાન કરી હું તને અત્યારે જે મંત્ર આપું છું ને એની તો અવિરત રટણા કર. આ મંત્ર પવિત્ર અને ગુહ્યાર્થવાળો છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા ચતુર્ભુજના મધુર અને સુંદર સ્વરૂપનું ધ્યાન કરજે. આવા ધ્યાન સાથે તેની મૂર્તિની જળ, પુષ્પમાળા, વનના ફળ, કંદમૂળ અને તુલસી પત્રથી પૂજા કરજે. ત્યાર પછી નારદજીએ ધ્રુવને 12 અક્ષરનો ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો મંત્ર આપ્યો અને મંત્ર દીક્ષા આપી. ધ્રુવજીએ તો નારદ ઋષિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મધુવન જવા ઉપડ્યા. ધ્રુવને વિદાય આપી અને નારદજી ઉત્તાનપાદ રાજા પાસે ગયા. રાજાએ એમની પૂજા અર્ચના કરી, એમને માનપૂર્વક આસન આપ્યું. પછી એમણે રાજા કેમ દુઃખી છે ને એવું પૂછ્યું. રાજાએ જવાબ આપ્યો કે હે મહર્ષિ, સ્ત્રીને વશ થઈને હું ક્રૂર અને ઘાતકી બન્યો છું. અમારા ઉમદા મન હૃદયના 5 વર્ષના મેઘાવી પુત્ર ધ્રુવને રાજ્ય છોડવાનો આદેશ આપ્યો. કાં તો એને વાઘવરુએ ફાડી ખાધો હશે, કાં ક્યાંક જંગલમાં ભૂખ્યો તરસ્યો અસહાય એકલો અટૂલો પડ્યો હશે. મારા દુઃખ અને શોકનું કારણ આ ધ્રુવ જ છે. નારદે જવાબ આપ્યો કે મહારાજ, દુઃખી ન થાવ. એ છોકરાને તો પ્રભુએ પોતાના પુત્રની જેમ જાળવી લીધો છે. તે વિશ્વ વિખ્યાત બનવાનો. પ્રભુની અમી કૃપા થોડા સમયમાં પાછો આવશે. અષ્ટધી કપાલો પણ ન મેળવી શકે ને એવી પ્રભુ કૃપા એને મળશે. નારદના સાંત્વના આપતા શબ્દોથી રાજાનું મન શાંત થયું. અહીં યમુના સ્નાન કરી રાત્રે નિરાહાર રહી મન હૃદયને ધીર સ્થિર કરી નાનો બાળક ધ્રુવ ભગવાન વિષ્ણુમાં ધ્યાન તલ્લીન થઈ ગયો. નારદજી આપેલા મંત્રની રટણા તો વિરત ચાલતી હતી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવી રીતે 1 માસ સુધી તેણે 3 દિવસે 1 વખત થોડાક ફળ ખાઈ અને તપશ્ચર્યા કરી. બીજા મહિને 6 દિવસે 1 વખત ઘાસ કે સૂકા પાંદડા ખાઈ એણે પોતાની તપશ્ચર્યા સતત ચાલુ રાખી. અવિરત ધ્યાન અને નામ સ્મરણ સાથે 3જો મહિનો 9 દિવસે માત્ર 1 વખત પાણી પીને ગાળ્યો અને 4થે મહિને 12 દિવસે 1 વખત માત્ર હવા લઈ અને આકરું તપ ચાલુ રાખ્યું. 5મો મહિને 1 પગે ઊભા રહી ધ્યાન સ્મરણમાં વિતાવ્યો. આટલી તપશ્ચર્યા પછી જેનું ધ્યાન ધરતા હતા ને એ વાસુદેવ પ્રભુના દર્શન થયા. ત્યાર પછી એને પોતાના દેહ, મન, પ્રાણને સર્વત્ર રહેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવામાં લગાડી દીધા. તેની આ કઠોર તપશ્ચર્યા અને ધ્યાનની શક્તિથી આ ધરતી ડોલવા લાગી. સ્વર્ગના દેવો પણ ધ્રુવની આ તપશ્ચર્યાથી ચોંકી ગયા. આટલો નાનો 5 વર્ષનો બાળક આટલું આકરું તપશ્ચર્યા કરે છે. દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કંઈ ઉપાય કરવા વિનંતી કરી. વિષ્ણુએ કહ્યું કે ડરો નહીં. કદીએ ન સાંભળેલી, ન જોયેલી, તમને સૌને ધ્રુજાવી દેતી આ નાનકડા બાળકની કઠિન તપશ્ચર્યાને અટકાવવા હું કંઈક પણ કરીશ તો ખરીશ. ભગવાન વિષ્ણુ મધુવનમાં ગયા. ધ્રુવજી પોતાના હૃદય મંદિરમાં ભગવાન વિષ્ણુનું ઓજસ્વી રૂપ નિહાળી રહ્યા હતા. ઓચિંતાનું એ દિવ્ય રૂપ એના અંતરદર્શનમાંથી અલોપ થઈ ગયું. ધ્રુવજીએ પોતાના નેત્રો ધીમે ધીમે ખોલ્યા અને સનંદાશ્ચર્ય ભગવાન વિષ્ણુને સાક્ષાત પોતાની સામે ઊભેલા જોયા. પ્રભુનું મધુર સુંદર રૂપ જોઈ એના હૃદયમાં આનંદની હેલી ઉઠી. બાળ ધ્રુવ તો ભગવાનને સાષ્ટાંગ દંડવત કરે છે.
પરમ આનંદાયી મધુરમ મનોહર પ્રભુના સ્વરૂપને જોતાં જોતાં તેઓ જાણે કે રૂપની મધુરતા અને આનંદને આંખોથી પી રહ્યા છે અને પોતાના બાહુથી એમને આલિંગન લઈ રહ્યા છે. પ્રભુના દર્શનથી અભિભૂત બની ધ્રુવજી જે કંઈ કહેવા ઈચ્છતા હતા તે પ્રભુને કહી પણ ન શક્યા. એની ભાવનાને સમજી ભગવાન વિષ્ણુએ શંખથી એના ગાલને સ્પર્શ કર્યો. દિવ્ય શંખનો સ્પર્શ થતાં જ એમની દિવ્ય શક્તિથી ધ્રુવજીના મુખમાંથી દિવ્ય વાણી નીકળી. તેઓ ભક્તિપૂર્ણ ભાવે ત્રિભુવન વ્યાપી પ્રભુ વિષ્ણુનો મહિમા ગાન ગાવા લાગ્યા. હે પરમ પ્રભુ, તમને કોટી કોટી પ્રણામ હજુ. તમે હૃદયગૃહે પ્રવેશી મારા સુસુપ્ત ગાત્રોને જીવંત કરી દીધા. મારી વાણીને દિવ્ય શક્તિથી જાગૃત કરી છે અને એ વાણીથી હું તમારા મહિમાનું જ્ઞાન ગાઉં છું. આધ્યાત્મિક સૂઝબૂઝવાળો માનવી આપને કેમ વિસરી શકે? આપ તો બુદ્ધિદાતા છો, પ્રજ્ઞાનું મૂળ ઝરણું છો અને તમારે શરણે આવેલા પરમ શરણું છો. આપ તો મોક્ષદાતા છો. પરમ પવિત્ર મનવાળા અને સદૈવ તમારા પ્રેમ ભક્તિ કેળવવામાં રત રહેનારા તમારા પ્રિય ભક્તજનોનો સાથ સંગ હું સદૈવ માણું એવું કરજો. હે દીનાનાથ, નિરાશક્ત નિર્લેપ ભાવે તમને ભજતા તમારા ભક્તોને મન તમારા શ્રીચરણ કમળની શોધના હો. તેમની બીજા વરદાનની ખેવના નથી. હે પ્રભુ, તમે તમારી અમિવૃષ્ટિ સર્વ ઉપર કરતા રહો. જેમ ગાય પોતાના વાછરડાને સંરક્ષે છે તેમ નિર્બળ અને દુઃખીને પણ આપ બચાવો છો અને રક્ષો છો. ધ્રુવને આ હૃદયપૂર્વકની પ્રેમ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વત્સ, હું તારા હૃદય મનની ઈચ્છાને જાણું છું. હું તને કદીએ કોઈએ ન મેળવેલ તેજસ્વી તારલાઓથી રચિત અમર અચળ ધ્રુવલોક આપું છું. તારા પિતા વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે ત્યાર પછી તું તારા રાજ્યને 36,000 વર્ષ સુધી ભોગવજે અને પછી જન્મ મૃત્યુથી પર એવા ધ્રુવલોકને પામીશ. આમ કહી અને ભગવાન વિષ્ણુ તો અંતર્ધ્યાન થઈ ગયા. પછી ધ્રુવજી તો ધીમે ધીમે પોતાના રાજ્ય તરફ ચાલવા લાગ્યા. જ્યારે રાજા ઉત્તાનપાદે સાંભળ્યું કે તેમનો પુત્ર વનમાંથી પાછો આવે છે ત્યારે પોતે ધ્રુવનું સ્વાગત કરવા અને તેને મળવા માટે રથ પર સવાર થઈને નીકળ્યા. સુનીતિ, સુરુચિ અને રાજકુમાર ઉત્તમ પણ રાજા સાથે પાલખીમાં બેસી ગયા. નગરની સીમા બહાર પોતાના પુત્રને મળવા રાજા ઉત્તાનપાદ પોતાના રથમાંથી નીચે ઉતરી અને ભગવાન ધ્રુવને ભેટી પડ્યા. તેમણે પોતાના પુત્ર પર પ્રેમની હેલી વર્ષાવી. ધ્રુવે પિતાને માન સાથે પ્રણામ કર્યા અને સુનુતિ અને સુરુચિને પણ સાષ્ટાંગ દંડવત કર્યા. સુરુચિ પ્રણામ કરતા બાળક ધ્રુવને આંખમાં આંસુ કરી અને ભેટી પડ્યા. સુરુચિએ ધ્રુવને દીર્ઘાયુ બનવાના શુભાશીષ આપ્યા. સુરુચિનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. એમાં કોઈ આશ્ચર્ય ન હતું. જેમણે પ્રભુની કૃપા મળી હોય એના તરફ બધાનો પ્રેમ ભાવ વળે છે. રાજકુમાર ઉત્તમ અને ધ્રુવજી પણ પ્રેમ ભાવે પરસ્પર ભેટી પડ્યા. અંતે સુનુતિ પોતાના પ્રિય પુત્રને ભેટી પડી. તેના આનંદનો આજે પાર નહોતો. પોતાના દુઃખ કષ્ટ જાણે કે એ જ ક્ષણે કપાઈ ગયા. ધ્રુવજી અને ઉત્તમને હાથી પર બેસાડી રાજાએ તો નગરયાત્રા કાઢી. થોડા સમય પછી ધ્રુવને રાજગાદી મળી અને લાંબા સમય સુધી એમણે રાજ્ય કર્યું. એમના રાજ્યકાળ દરમિયાન પ્રજા ઘણી સુખી અને સમૃદ્ધ બની. સર્વત્ર સુખ સમૃદ્ધિનું સામ્રાજ્ય થયું. દીર્ઘકાળ સુધી રાજકાજ ચલાવ્યા પછી આ દુનિયા અને દુનિયાના સુખો ક્ષણજીવી છે એવું સમજી અને ભગવાન વિષ્ણુના ચરણ કમળ સૌથી મહાન છે અને અમર સંપત્તિ છે આવું માનવાથી પરમ ભક્ત ધ્રુવ બધું જ છોડી અને બદ્રિકાશ્રમ ગયા. ત્યાં ભગવાન વિષ્ણુનું સતત ધ્યાન સ્મરણ કરવા લાગ્યા. બદ્રિકાશ્રમમાં ધ્રુવજી દેહભાન ભૂલી પ્રભુના ધ્યાન સ્મરણમાં લીન થઈ ગયા. ભગવાન વિષ્ણુનું દિવ્ય વિમાન આકાશમાંથી આવ્યું. બધી દિશાઓ ચંદ્ર સમાન શોભતી હતી. એ દિવ્ય વિમાનમાંથી વિષ્ણુના 2 સેવકો નીચે ઉતર્યા અને ધ્રુવજીને કહ્યું, હે રાજા ધ્રુવ,
તમે ધ્યાનથી અમને સાંભળજો. અમે ભગવાન વિષ્ણુના સેવકો છીએ. અમે તમને અહીંથી ધ્રુવલોકમાં લઈ જવા આવ્યા છીએ. આ ધ્રુવલોક ભગવાન વિષ્ણુની પરમ કૃપાથી આપને મળ્યો છે. પછી ધ્રુવજી એમની સાથે ધ્રુવલોકમાં ગયા અને ત્યાં એક પરમ શુદ્ધ રત્નમણીની જેમ એક ધ્રુવ તારક રૂપે સદૈવ ચમકતા રહ્યા. ધ્રુવની વાર્તા સાંભળવાથી સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, શાંતિ અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. એનું વારંવાર રટણ કે પઠન કરવાથી આપણે પણ ધ્રુવ જેવું પદ મેળવી શકીએ છીએ. ધ્રુવે જેવી તપશ્ચર્યા કરી એવી જ તપશ્ચર્યા આપણા જીવનમાં આપણે પણ કરી અને ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરીએ. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.